શ્રી જગદીશ જોશી દ્વારા સંચાલિત કોર્સવર્કમાં હું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અંતર્ગત અને ડોક્ટર વી.કે. પરમાર સરના માર્ગદર્શન નીચે સંશોધક કિશોરવાળા આપ સૌને હૃદયથી દંડવત પ્રણામ કરે છે. અને મારો સંશોધનનો વિષય છે સાગરકાંઠાની અગ્રંથસ્થ લોકકથાઓ, જે પોરબંદરથી સોમનાથ સુધીના વિસ્તારને અને તેની આસપાસના વિસ્તારની લોકકથાઓ સાંભળવાનો હું પ્રયત્ન કરું છું. મારું મુખ્ય પ્રકરણ વિભાજન આ મુજબ છે. ભૂમિકા, સંશોધન કાર્યનો વિષય, અભ્યાસનો હેતુ, પૂર્વે થયેલા સંશોધનો અને અભ્યાસો, ઉત્કલ્પના, સંશોધન પદ્ધતિઓ, અભ્યાસનું કાર્યક્ષેત્ર અને મર્યાદાઓ, સંશોધન વિષયનું પ્રકરણ વિભાજન જે આ મુજબ છે. સૌરાષ્ટ્રના સાગરકાંઠાની અગ્રંથસ્થ લોકકથાઓ, લોકવિદ્યા વિભાવના, લોક સાહિત્ય વિભાવના, લોકકથા સંજ્ઞા અને સ્વરૂપ, લોકદેવો અને લોકદેવીઓ સાથે સંકળાયેલી દંતકથાઓ, સૌરાષ્ટ્રના સાગરકાંઠાની સંતકથાઓ અને સાહિત્ય, સૌરાષ્ટ્રના સાગરકાંઠાના પાળિયાઓ અને વીરકથાઓ, સૌરાષ્ટ્રના સાગરકાંઠાના મંદિરો સાથે સંકળાયેલી લોકકથાઓ, સૌરાષ્ટ્રના સાગરકાંઠાની અન્ય કથાઓ, તારતમ્ય, ગ્રંથસૂચિ અને માહિતીદાતાની નોંધ. પ્રકરણ વિભાજનની અંદર ભૂમિકા, સૌરાષ્ટ્ર પંચરત્નાની નદી નારી તુરંગમ ચતુર્થમ સોમનાથમ પંચમ હરિદર્શન. લોકવિદ્યા મતલબ કે ફોલ્કલોર. લોકવિદ્યાની વિભાવનાની અંદર કે સોમનાથથી દ્વારિકાના કિનારે કિનારે ચાલતા આવો તો ભૂતકાળના ભવ્ય વારસાને સાચવીને સાગર કિનારો ઉભો છે. લોકોનો અલગ મિજાજ, પ્રેરણા સ્થાન, લોકગીતો, લોકનૃત્યો, લોકકલાઓ, લોકરૂઢિઓ, રિવાજો, યાત્રીઓ, મેળાઓ, શક્તિ આરાધનાઓથી સાગર કિનારો હસતો રમતો છે. દેશમાં ઝાલાવાડ, હાલાર, ગોહિલવાડ, સુરત વગેરેનો સમાવેશ થાય. પરંતુ મારા અભ્યાસ કેન્દ્રના વિસ્તારમાં સાગર કિનારાની આસપાસનો પ્રાંત અને પટ છે. પ્રાગ ઐતિહાસિક કાળથી જ અનેક જાતિઓ આ પ્રદેશમાં આવીને વસી. કૃષ્ણ કથા પ્રમાણે મથુરાના યાદવો અહીં આવ્યા અને કાળ યવન પાસેથી આ ભૂમિ જીતી અને દ્વારિકાની સ્થાપના કરી. પાષાણ યુગથી બ્રિટિશ કાળ સુધીમાં દેશ વિદેશની અનેક જાતિઓનું આગમન થયું. સાથે સાથે લોકવિદ્યાનો વિકાસ થતો રહ્યો છે. જેની પાસે લોકવિદ્યા હોય એને વેદ વિદ્યાની જરૂર હોતી નથી. આ વિદ્યાના 5 પ્રકાર આપવામાં આવ્યા છે: અધ્યાત્મ વિદ્યા, વેદ વિદ્યા, બ્રહ્મ વિદ્યા, યોગ વિદ્યા અને લોક વિદ્યા. આ 5 વિદ્યાઓમાં લોકવિદ્યાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. લોકવિદ્યા, જેને ઇંગ્લિશમાં ફોલ્કલોર કહેવામાં આવે છે. લોકવિદ્યાની વિભાવનાની અંતર્ગત સોમનાથ થી દ્વારકાના કિનારે કિનારે ચાલતા આવો તો ભૂતકાળના ભવ્ય વારસાને સાચવીને સાગર કિનારો અડીખમ ઉભો છે. લોકોનો અલગ મિજાજ, અલગ પ્રેરણા સ્થાન, લોકગીત, લોકનૃત્ય, લોકકલાઓ, લોકરૂઢિઓ, રિવાજો, યાત્રીઓ, મેળાઓ, શક્તિ આરાધનાઓથી સાગર કિનારો હસતો રમતો છે. લોકોના શુષ્ક જીવનમાં આ લોકવિદ્યાઓ જીવંત રંગો સમયે સમયે પૂર્યા કરે છે. આપણી પ્રજાને શાશ્વત સંપત્તિ સમાન લોકવિદ્યા છે. સાહજિકતા, કળા, ભાવ, લાગણીનું અનોખું ગૂંથણ સાગર કિનારે જોવા મળે છે. એટલે જ કહ્યું છે ને કે સૌરાષ્ટ્ર પંચરત્નાની નદી નારી તુરંગમ ચતુર્થમ સોમનાથમ પંચમ હરિદર્શનમ. સૌરાષ્ટ્ર પંચરત્નાની નદી નારી તુરંગમ ચતુર્થમ સોમનાથમ પંચમ હરિદર્શનમ. સૌરાષ્ટ્રના પ્રદેશમાં ઝાલાવાડ, હાલાર, ગોહિલવાડ, સોરઠ વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ મારો અભ્યાસ કેન્દ્ર વિસ્તાર સાગર કિનારાની આસપાસનો પ્રાંત અને પટ છે. પ્રાગ ઐતિહાસિક કાળથી જ અનેક જાતિઓ આ પ્રદેશમાં આવીને વસી. કૃષ્ણ કથા પ્રમાણે મથુરાના યાદવો અહીં આવ્યા અને કાળ યવન પાસેથી આ ભૂમિ જીતી અને દ્વારિકાની સ્થાપના કરી. પાષાણ યુગથી બ્રિટિશ કાળ સુધીમાં દેશ વિદેશની અનેક જાતિઓના આગમન થયા છે. સાથે સાથે લોકવિદ્યાનો વિકાસ થતો રહ્યો છે. જેની પાસે લોકવિદ્યા હોય એને વેદ વિદ્યાની જરૂર નથી. આ વિધાન પ્રમાણે કે લોકવિદ્યાના મુખ્ય પ્રકારોની અંદર કે વિદ્યાના 5 પ્રકાર આપવામાં આવ્યા છે: અધ્યાત્મ વિદ્યા, વેદ વિદ્યા, બ્રહ્મ વિદ્યા,
યોગ વિદ્યા અને લોક વિદ્યા. આ પાંચેય વિદ્યાઓમાં લોક વિદ્યાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. સૌરાષ્ટ્રના કિનારે મેર, કોળી, કાઠી, રબારી, આહિર, વણકર, સુથાર, ખવાસ, કોટેલા, મિયાણા, મુમના, મોલેસલા, મોરા, ખોજા, ભાટ, ચારણ, બજાણિયા, મદારી, સીધી, જટ, ખારવા, છીપા, વાઘેર, ભીલ, નાગર, બ્રાહ્મણ, કાયસ્થ, વણિક, રાજપૂત તથા કણબી વગેરે સૌરાષ્ટ્રના સાગર કિનારે કે સાગર કિનારેથી 40 કિલોમીટર અંદર આવો તો આ જાતિ અને એમની પોતાની લોક વિદ્યા વિવિધ ઘરોમાં આજે પણ જોવા મળે છે. લીપણ, ઓળીપા, ભૂમિ લીપણો, ભીત ચિત્રો, નાગલા, આભલા ભરેલા ભરતો, રંગીન ભરત, મોતીકામ, કોડીકામ વગેરે આ પ્રદેશને સ્પષ્ટ ચિત્રણ આપે છે. લોક વિદ્યાનો અર્થ. લોટ શબ્દ એ લાડ શબ્દ પરથી ઉતરી આવેલ છે. લોટ એટલે કે શીખવાડવામાં આવતી લોટનું ગુજરાતી વિદ્યા થાય છે. લોક એટલે નગરો અને ગામડાઓમાં ફેલાયેલી સમગ્ર જનતા કે જેની પાસે વ્યવહારિક જ્ઞાનના પાયાના પુસ્તકો નથી, જેમની પાસે શ્રેષ્ઠ સંસ્કારો, શાસ્ત્રીયતા, પાંડિત્યની ચેતના નથી અને જેઓ એક પરંપરાગત પ્રવાહમાં જ જીવતા હોય છે. તે લોક ભણેલો માનવી શ્રેષ્ઠ માનવી નથી, પણ જો પરંપરામાં કે પરંપરાગતમાં સંસ્કારોમાં જીવતો હોય તો તે પણ લોક છે. ભગવદ ગોમંડલમાં વિદ્યા શબ્દનો વિવિધ અર્થો આપ્યા છે. વિદ્યાનો એક અર્થ ઈશ્વરની સર્વજ્ઞતા, વિદ્યા એટલે એક જાતની વેલ. બીજો એક અર્થ વિદ્યા એટલે જાદુઈ ગોળી, વિદ્યા એટલે પુરુષાર્થનું સાધન, ભણતર, શિક્ષણ, કેળવણી વગેરે વિદ્યાના અર્થો થાય છે. લોક વિદ્યા એટલે લોકોનું જ્ઞાન, લોકોનું શાસ્ત્ર, લોકોનું વિજ્ઞાન એવો અર્થ થાય છે, જે પરંપરાથી ઉતરી આવેલી હોય, જીવનમાં વણાયેલી હોય અને શીખવામાં ન આવતી હોય છતાં આપોઆપ શીખાઈ જવાતી હોય તેવી પરંપરાગત માન્યતાઓ, પ્રથાઓ, રીતિ રિવાજો, લોક પંક્તિઓ, કહેવતો, દંતકથાઓ, તહેવારો, જાદુ તેમજ બીજી રૂઢિગત તમામ બાબતો લોક વિદ્યામાં સમાઈ જાય છે. તત્વનું બીજો અંગ છે લોક વિદ્યા. વ્યક્તિગત, કુટુંબગત, જાતિ, જ્ઞાતિગત, ગ્રામ અને પ્રદેશગત એવા જીવન સાથે સંકળાયેલા તેના સંકુલ સંબંધોનું એના જીવન અને વિધિ વિધાન, વાતાવરણ, વાણીગત અને અભિવ્યક્તિગત બધાનો સમાવેશ લોક વિદ્યામાં થાય છે. લોક વિદ્યાનો ઝીણવટથી અભ્યાસ કરતા આ વિદ્યા ભણી ગણીને કે મહેનત કરીને, પુસ્તકો વાંચીને કે તર્કબદ્ધ રીતે એક વિષય બાંધીને મેળવેલું જ્ઞાન નથી, એ તો આપોઆપ મેળવેલું જ્ઞાન છે. સંશોધન કાર્યનો વિષય લોક સાહિત્ય અને લોકવાર્તા. ગ્રામ પ્રદેશમાં અંધશ્રદ્ધા, ભૂત પ્રેત, માન્યતા, રૂઢિદાસ, વિલાસ, વ્યભિચાર, ધાર્મિક ક્રિયાકાંડોની વિધિ, પડેની રચનાત્મક, સાંસ્કૃતિક અને જીવંત ઇતિહાસના ઉર્મિભર્યા ધબકારા પડ્યા છે. આપણા લોક સાહિત્યમાં કંઠ પરંપરામાં રહેલી લોકકથાઓ, ગીત, જોડકણા, ઉખાણા વગેરેની પ્રારંભિક દસ્તાવેજીકરણની શરૂઆત 19મી સદીના આરંભના દશકમાં જેમ્સ ફોર્બ્સના ઈસવીસન 1812 અને 13ના ઓરિએન્ટલ મેમર્સ પ્રકાશનથી થઈ ચૂક્યા હતા. 1960માં ઠીક ઊંચાઈ ધારણ કરી, પરંતુ ઝવેરચંદ મેઘાણીના કાર્યોથી લોક સાહિત્યનું શિખર શોભી ઉઠ્યું. ઈસવીસન 1955માં ઉમાશંકર જોશીની અધ્યક્ષતા ધરાવતી રાજ્ય સરકારની સાહિત્ય સમિતિએ ગ્રામીણ અને આદિવાસી કંઠ પરંપરાની સામગ્રીનું ઈસવીસન 1958-59માં લોક સાહિત્ય મારા મનકા ભાગ 1-2 1980 સુધીમાં 14 ભાગ આપ્યા. લોક સાહિત્યને પ્રકાશિત કરનાર ઉર્મિ નવરચના કે સ્ત્રીજીવન જેવા 2-4 જ સામયિકો હતા, એટલે જ લોક સાહિત્યનો અભ્યાસ ધીમો પણ સ્થિર ગતિએ ચાલતો રહ્યો. લોક સાહિત્યને તેની તળપદી ભાષા પરથી લોક્યું કે ગ્રામ્ય કહી દુણનાર ભૂલ કરશે. એના સત્વ, સુગંધ અને રસ તત્વ પહેલા વૃષ્ટિ છંટકાવે ફોરી ઉઠતી ધરતીની સુગંધનો આનંદ અનુભવ કરાવે એવા હોય છે. એવી પ્રતીતિ, રસવૃત્તિ બુઠ્ઠી થઈ ગઈ ન હોય તો કોઈ પણ સહૃદયને થાય તેમ છે. એના ભાષા, ભાવ પ્રતીકો, કલાવિધાન અને સમગ્ર આત્મા શ્રેષ્ઠ ગણાતા સાહિત્ય કરતા અનોખા હોય છે. પણ
એ અનોખાપણામાં જ એની ખૂબી રહેલી છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ પાના નંબર 251 પરથી ટીપનો. તેમાં અંદર પ્રવેશ કરીએ ત્યાં મુખ્ય 4 પ્રકાર: લોકોક્તિ, લોક વિદ્યા, લોકવાર્તા, લોકનાટ્ય. પ્રશાંત બ્રહ્મભટ્ટની દ્રષ્ટિએ આ 4 પ્રકાર આપવામાં આવેલા છે. જ્યારે લોક સાહિત્યમાં ગરબા, રાસ, હાલરડા, લગ્ન ગીતો, ખાઈના, વ્રત ગીતો, રાજ્યા, ટૂચકા, ટૂંકી વાર્તા, દંતકથા, પદવચન, દોહા, સોટા, કહેવતો વગેરે લોક સાહિત્યના જીવંત રૂપો છે. વાર્તા સાહિત્ય પણ ટેકીલા, શૌર્ય પ્રશંસક, આખા બોલા, નિડર, ભાટચારણ, મીર, મોતીસર, દાઢીરાવ આદિથી જળવાયું જીવંત રહ્યું છે. લોક સાહિત્ય ભાટચારણોએ તો પોતે વાર્તા કવિતાનું સાહિત્ય જ સર્જવાની સાથે સાથે પરંપરાગત સાહિત્ય પણ સાચવ્યું છે. વર્ણનની પ્રચુરતા, પ્રાસાનુપ્રાસ ભરમાર વચ્ચે સુભાષિતોનો છંટકાવ, બોધવચનો, ચિત્રાત્મક વર્ણનો, અદ્ભુત પ્રસંગો, ચમત્કાર. નોકર માનો અહંગ્રહ પણ રાજકુમાર નોકર કહે છે, હા, માના ધાવણ વિના કુંવર સુકાતા ગયા. રાજકુમાર તો ઠકરાના સસ્પેન્સ અને ક્રમિક ઘટસ્ફોટનું તત્વ આ લોક ટૂચકામાં મોજૂદ છે. એક પછી એક ઘટનાઓ ખુલતી જાય છે. તો એટલે પરાપૂર્વથી બેસતી આવે અને તેનું કથાનક કોઈ ચોક્કસ વ્યક્તિના વિચારો કે કલ્પનામાંથી ન જન્મ્યું હોય તો તેને લોકકથા કહે છે. અસુ યાજ્ઞિકના મતે લોકકથા ઘડનાર, ચલાવનાર તે લોકજન છે, લોક પરંપરા છે. ઈસવીસન 1885 રુસ્તમ ખેરશાદ ઈરાનીએ ગુજરાતી ભાષામાં લોકકથા શબ્દનો પ્રયોગ પ્રથમવાર પ્રયોજ્યો હતો. તે પછી ગુજરાતી સાહિત્યમાં લોકકથા શબ્દ પ્રચલિત બની ગયો. ત્યારબાદ લોકગાથા ભરત દવેએ શબ્દ આપ્યો, પરંતુ પ્રચલિત શબ્દ તો લોકકથા જ રહ્યો છે. લોકકથાનું કથાનક મોટે ભાગે ગંભીર અને કરુણ હોય છે. ભૂતકાળમાં થઈ ગયેલા શૂરવીરો, પરોપકારીઓ, સંત જીવનમાંથી લોકકથાનું વસ્તુ લેવામાં આવે છે. રાજ્યોના દરબારથી શરૂ થઈ આજે લોક ડાયરામાં લોકકથાઓ શોભાયમાન અપાવે છે. ગુજરાતી લોક સાહિત્યમાં સંખ્યાબંધ લોકકથાના પુસ્તકો આપ્યા છે. સૌને સાદર પ્રણામ સાથે જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.